નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, બીએમસીએલ કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલું છે। ભાવનગર મહાનગરપાલિકામાં જે ફિમેલ હેલ્થ વર્કર સર્વની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી શરૂ કરી દેવામાં આવશે। 19/10/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે। 19/10/2025 થી લઈ અને 8/11/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જે 8/11/2025 સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે કુલ 30 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે। આ જે 30 જગ્યા છે તેમાંથી બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 14 જેટલી જગ્યા રહેશે। ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 3 જગ્યા રહેશે। અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 2 જગ્યા, અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 4 જગ્યા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે તો તેના માટે 7 જગ્યા રહેશે। હવે આ જે 30 જગ્યા છે તેમાંથી 10% જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે, જ્યારે 3% જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ પોતાની ઉંમરની જે ગણતરી છે તે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 8/11/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉંમરની ગણતરી કરવાની રહેશે। 8/11/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે મિત્રો, સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય શારીરિક રીતે વિકલાંગ મહિલા ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષ અને 5 વર્ષ મહિલાના એવી રીતે 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। પરંતુ જો અનામત વર્ગની વિકલાંગ મહિલા ઉમેદવાર હશે તો તેવા સંજોગોમાં તેઓને 15 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં માત્ર મહિલા ઉમેદવાર જ અરજી ફોર્મ ભરી શકશે। અહીં પુરુષ ઉમેદવાર છે તે અરજી ફોર્મ ભરી શકતા નથી। મિત્રો, અહીં કોઈ પણ સંજોગોમાં જે ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેમને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવતી નથી। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત તેમને ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી ડિપ્લોમામાં નર્સિંગનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ અથવા તો 2 વર્ષનો ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફરીનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। બંનેમાંથી એક પણ કોર્સ જે ઉમેદવારોએ પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી અને હિન્દી બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર મળવા પાત્ર થશે, તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે, તો અહીં જે બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। અહીં મિત્રો, અરજી ફી ની સાથે સાથે પોસ્ટ ઓફિસનો જે સર્વિસ ચાર્જ લાગે તે ઉમેદવારોએ અલગથી ચૂકવવાનું રહેશે। અરજી ફી છે તે તમારે ઓફલાઈન જ ભરવાની રહેશે। તમારે પોસ્ટ ઓફિસનું ચલણ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી
અને કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી કોઈ પણ જે પોસ્ટ ઓફિસ છે ત્યાં જઈ તમારે અરજી ફી ભરી દેવાની રહેશે. મિત્રો અહીં ઉમેદવારનું જે સિલેક્શન છે તે લેખિત પરીક્ષા અથવા તો મૌખિક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. હવે મિત્રો અરજીની સંખ્યાને ધ્યાનમાં લઈ લેખિત પરીક્ષા અથવા તો મૌખિક પરીક્ષાનું આયોજન છે તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેનું જે માધ્યમ છે તે અંગ્રેજી ભાષાના જે પ્રશ્ન પૂછવામાં આવશે તે અંગ્રેજી વિષયમાં જ પૂછવામાં આવશે, અંગ્રેજી ભાષામાં જ પૂછવામાં આવશે. તે સિવાય બાકી જે પ્રશ્ન છે તે ગુજરાતી ભાષામાંથી રહેશે. મિત્રો અહીં જે વિગતવાર પરીક્ષાનો અભ્યાસક્રમ છે તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં જ અલગથી જાહેર કરવામાં આવશે. જ્યારે મિત્રો અભ્યાસક્રમ જાહેર થશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું. તો એ રીતે મિત્રો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.